લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ટૂંક જ સમયમાં તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। કોંગ્રેસ તેના કયા ઉમેદવારોને મેદાને ઉતારે તેને લઈને અલગ અલગ અટકળો જોવા મળી રહી છે। આની વચ્ચે બનાસકાંઠાથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપની સાથે હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીને લડવાની તૈયારી દર્શાવી છે। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ચૂંટણી તે લોકશાહીનો એક ભાગ છે અને આ લોકશાહીના ભાગરૂપે પાર્ટી અને કાર્યકરો મારા ચૂંટણી લડવા અંગે જે નિર્ણય લેશે તે હું સ્વીકારીશ અને ચૂંટણી લડીશ। જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોર મેદાનમાં ઉતરે તો તેઓ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને તગડી ટક્કર આપી શકે છે અને ભાજપ માટે મુશ્કેલીરૂપ બની શકે છે। લોકસભા ચૂંટણીના ઉમેદવારો અંગે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ખૂબ જોરશોરથી લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું કે પરિવર્તન તે સંસારનો નિયમ છે। પોતપોતાની વિચારધારા સામે અને સામ દામ દંડ ભેદની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે। સંઘર્ષ કરવો, સાહસ કરવું અને પડકારોને ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને તે પૈકી મુકાબલો ન કરવાવાળા લોકોની સંખ્યા વધતી જોવા મળે છે। જો કોઈ પણ પક્ષ હોય કે કોઈ રાજકીય આગેવાન હોય તે ક્યારેય પક્ષથી ઉપર હોતો નથી। પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય છે અને ખરાબ પરિસ્થિતિમાં આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે લોકોમાં તેની ખરાબ અસર જોવા મળતી હોય છે। વધુમાં તેમણે જે લોકો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે તેની વાત કરતા કહ્યું કે અપેક્ષા રાખીએ છીએ જે કોઈ પણ ત્યાં જાય છે તે લોકો જનતા માટે કંઈક કરે, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આવા પગલાં ભરતા હોય લોકો પણ તેમને જ્યારે સબક શીખવવાનો હોય ત્યારે સબક શીખવાડતા હોય છે। કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનારા પર જ્ઞાનીબેને પ્રહાર કરતા કહ્યું, જે લોકો પક્ષ છોડીને જાય છે તે વ્યક્તિઓ સ્વાર્થી છે અને તેઓ ડર અને લાલચના કારણે જાય છે। હવે સાંભળો જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું। દેવના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે, એમાં તમામમાં અમે પણ આવી ગયા। ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું। આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, એટલે ચૂંટણી એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું। પરિવર્તન એ સંસારનો નિયમ છે। કોણ ક્યાં જાય આવે એ પોતપોતાની વિચારધારા, સમય, સંજોગો, સામ દામ દંડની રાજનીતિ અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે। સંઘર્ષ કરવો, સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી, લોકોથી ઉજળા હોય છે અને એ પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે અને લોકો એને લોકશાહીના એક પતનના જવાબદાર ભાગીદાર તરીકે ગણતા હોય છે। અપેક્ષા રાખીએ કે જે લોકો જ્યાં છે ત્યાં લોકો માટે કંઈક આવું કરે તો બરાબર છે, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ્યારે આવા પગલાં ભરતા હોય છે ત્યારે લોકો પણ એમને જ્યારે સબક શીખવાડવાની હોય ત્યારે શીખવાડતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા। એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય, વંદે માતરમ ને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી। એટલે વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં।
ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠાના બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે જો જ્ઞાનીબેન ચૂંટણી લડે તો આ બેઠક પર 2 મહિલાઓ વચ્ચે ચૂંટણીની જંગ જામશે. ભાજપે અગાઉ રેખાબેન ચૌધરીને બનાસકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ ભાજપે ચૌધરી સમાજના પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક પર પસંદ કરી છે. જેથી જો જ્ઞાનીબેનને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો તેમની સામે રેખાબેન ચૌધરી માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. લોકસભા ચૂંટણી અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.